10 ગણિત। તો ચેપ્ટર 14.1 આપણે દાખલા નંબર 5ની વાત કરીશું। જો PE બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શું છે? બરાબર છે, એટલે આપણે શોધવાનું છે PE બાર શોધવાનું છે। તો PE બાર શોધવા માટે આપણે આ પ્રમાણે કરીશું કે PE બાર બરાબર 1 માઇનસ P ઓફ E। ઓકે, PE બાર બરાબર 1 માઇનસ P ઓફ E, એટલે કે આ પ્રમાણે આપણે સૂત્ર લઈશું। એટલે PEની વેલ્યુ આપણને 0.05 આપી દીધી છે। ઓકે, PE બરાબર આપણે 0.05 મૂકવાનું છે। તો એકમાંથી આપણે 0.05 બાદ કરીએ 0.05, તો આ પ્રમાણે આપણને આન્સર આવશે 0.95। તો આપણો આન્સર જે છે 0.95 મળશે। દાખલા નંબર 6ની વાત કરીશું। એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે। માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે। તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના શોધો। 2, લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના શોધો। તો આપણે ધારો કે થેલામાં n લીંબુના સ્વાદની મીઠાઈઓ છે। તો આપણે ધારી લીધું કે થેલામાં n લીંબુના સ્વાદની મીઠાઈઓ છે। તો જે કુલ પરિણામોની સંખ્યા છે આપણી પાસે n છે, કુલ પરિણામોની સંખ્યા n છે। બરાબર, તો હવે આપણે વાત કરીએ ઘટના A। 1 નંબરની આપણે વાત કરીએ ઘટના A કે આપણે એક બરાબર છે મીઠાઈ બહાર કાઢવાની છે। તો લીંબુના સ્વાદની મીઠાઈ હોય, લીંબુના સ્વાદની, એને આપણે ઘટના A કહીશું। બરાબર છે, તો અહીંયા જુઓ અહીંયા કે પહેલાં નારંગીના સ્વાદની છે, એટલે આપણે નારંગીના સ્વાદની વાત કરીએ। બરાબર છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, પહેલું છે આપણે નારંગીના સ્વાદની મીઠાઈ હોય। તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો એના જે સાનુકૂળ પરિણામ આપણે વાત કરીએ કે ભાઈ સાનુકૂળ જે પરિણામો છે બરાબર છે એની સંખ્યા 0 આવશે। સાનુકૂળ પરિણામોની સંખ્યા શું મળશે? 0, કારણ કે થેલામાં જે બધી મીઠાઈઓ છે એ બધી મીઠાઈઓ લીંબુના સ્વાદની મીઠાઈઓ છે। બરાબર, નારંગીના સ્વાદની મીઠાઈઓ છે નહીં, એટલે કે અશક્ય ઘટના છે। આ કઈ ઘટના છે? અશક્ય ઘટના। બરાબર, થેલામાં બધી જ જે છે એ લીંબુના સ્વાદની મીઠાઈઓ છે, નારંગીના સ્વાદની મીઠાઈઓ એક પણ છે ને, એટલે અશક્ય ઘટના છે। એટલે એના સાનુકૂળ પરિણામોની સંખ્યા 0 મળશે। બરાબર, એટલે એની જે સંભાવના છે, સંભાવના આપણે વાત કરીએ કે ભાઈ સાનુકૂળ પરિણામોની સંખ્યા, સાનુકૂળ પરિણામની સંખ્યા અને છેદમાં આપણે કુલ પરિણામોની સંખ્યા, છેદમાં કુલ પરિણામોની સંખ્યા, એટલે 0/n, એટલે સંભાવના આપણને શું મળશે? 0 મળશે। સંભાવના આપણને શું મળશે? 0। એના પછી વાત કરીએ નંબર 2, લીંબુના સ્વાદની મીઠાઈ હોય। નંબર 2 ઘટના B એ લીંબુના સ્વાદની મીઠાઈ હોય। બરાબર છે, તો અહીંયા તમે જુઓ કે બધી જ મીઠાઈઓ લીંબુના સ્વાદની જ છે। સાનુકૂળ પરિણામોની સંખ્યા n જ આવશે, કારણ કે બધી જ મીઠાઈઓ કેવી છે? લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે। થેલામાંથી કોઈ પણ તમે મીઠાઈ બહાર કાઢશો તો એ લીંબુના સ્વાદની જ મીઠાઈ મળવાની છે। બરાબર, તો આપણે આની જે સંભાવના છે
1 મળવાની, બરાબર. ચોક્કસ ઘટના થાય છે કારણ કે સાનુકૂળ પરિણામની સંખ્યા પણ n થાય છે અને કુલ પરિણામની સંખ્યા પણ આપણને શું મળે છે? n. એટલે n/n કરશો તો આપણો જવાબ આવશે 1. ઓકે, તો આ પ્રમાણે દાખલા નંબર 6 છે. ઓકે, હવે આગળ આપણે દાખલા નંબર 7ની વાત કરીશું. તો દાખલા નંબર 7માં 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ના હોય તેની સંભાવના આપી છે 0.992 એટલે કે 0.992. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ના હોય તેની સંભાવના 0.992 આપી છે. તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો આપણે એને ઘટના A કહીશું. ઘટના A એટલે કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તો આપણે એને ઘટના A કહીશું. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એને ઘટના A, અને જે આપેલી છે એ ઘટના આપણે એને A બાર કહીશું કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ના હોય. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ના હોય. તો અહીંયા સમાન ના હોય એ PA બાર આપણને આપેલું છે 0.992. ઓકે, તો આપણે PA શોધવા માટે જે આપણી પાસે ફોર્મ્યુલા છે આ પ્રમાણે લઈશું, બરાબર. ઘટના PA શોધવાની, PA ની સંભાવના શોધવાની છે. PA બરાબર 1 - PA બાર. તો 1 - PA બાર એટલે PA બાર ની આપણને કિંમત 0.992 આપેલી છે. જો અહીંયા PA બાર બરાબર 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ના હોય તેની સંભાવના 0.992 આપેલી છે. તો આપણે 1 માંથી આપણે આને બાદ કરીશું આ રીતે. તો આ પ્રમાણે આપણને જવાબ મળશે. જુઓ અહીંયા 0.008, બરાબર છે. એટલે કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના PA બરાબર 0.008 આપણને પ્રાપ્ત થશે. દાખલા નંબર 8. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે, બરાબર. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. તો જે કુલ પરિણામોની સંખ્યાની આપણે વાત કરીએ 3 + 5 એટલે કે 8, એટલે કે n બરાબર આપણને 8 આપેલા છે. થેલામાંથી આપણે એક દડો પસંદ કરવાનો છે. તો બહાર કાઢેલ દડો લાલ હોય એની સંભાવના શોધીશું અને લાલ ના હોય તેની સંભાવના શોધીશું. તો ઘટના A, દડો લાલ હોય. તો દડો લાલ હોય તો એના જે સાનુકૂળ પરિણામોની સંખ્યા છે, તો લાલ દડા કેટલા છે? આપણી પાસે 3 છે. લાલ દડા કેટલા છે? 3. તો એની આપણે સંભાવના શોધીશું. PA બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો સાનુકૂળ પરિણામો કેટલા છે? આપણી પાસે 3 છે. કુલ પરિણામો કેટલા છે? આપણી પાસે 8 છે. તેની સંભાવના આપણી કેટલી આવશે? 3/8. સંભાવના મળશે 3/8. હવે જે બીજી સંભાવના શોધવાની છે ઘટના એની પૂરક ઘટના છે. ઘટના A બાર કહીશું આપણે એને, બરાબર છે. બીજી જે સંભાવના શોધવાની છે એ આપણે ઘટના A બાર એટલે કે દડો લાલ ના હોય, એને આપણે A બાર કહીશું. તો દડો લાલ ના હોય એની સંભાવના આપણે PA ની સંભાવના પરથી શોધી શકીએ છીએ. PA ની સંભાવના આપણે જોઈ 3/8 છે. તો PA બાર બરાબર શું લઈશું આપણે? 1 - PA. તો 1 - PA માં PA ની સંભાવના 3/8 છે. 1 માંથી આપણે 3/8 આપણે 3 અષ્ટમાંશ આપણે બાદ કરીશું. તો અહીંયા LCM આપણે લઈ લઈએ 8 આવશે, બરાબર છે. ચોકડી ગુણાકાર કરો 8 * 8 -3. 8 માંથી 3 જાય તો કેટલા આવશે? 5 અષ્ટમાંશ, બરાબર છે. એટલે દડો લાલ ના હોય તેની સંભાવના આપણને 5 અષ્ટમાંશ 5/8 આપણને મળશે. હવે આપણે દાખલા નંબર 9 જોઈશું. નંબર 9 માં એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી, 4 લીલી લખોટી છે.
એટલે કુલ આપણી પાસે 17 લખોટીઓ છે. યાદચ્છિક રીતે એક લખોટી બહાર કાઢવાની છે, તો આપણે સંભાવના લખોટી લાલ હોય અથવા સફેદ હોય અને લીલી ના હોય તેની સંભાવના શોધવાની છે. તો આપણે જોઈ લઈએ કે ભાઈ જે કુલ પરિણામો છે આપણી પાસે, કુલ પરિણામોની સંખ્યા આપણી પાસે 17, 5 ને 8 13 ને 4 17, કુલ 17 લખોટીઓ છે. બરાબર. એમાંથી પહેલી જે ઘટના છે, ઘટના એ લખોટી લાલ હોય, બહાર કાઢેલ લખોટી કેવી હોય? લાલ હોય. એના જે સાનુકૂળ પરિણામો છે, સાનુકૂળ પરિણામોની સંખ્યા, લાલ લખોટી આપણી પાસે કેટલી છે? 5 છે. લાલ લખોટી 5 છે એટલે સાનુકૂળ પરિણામોની સંખ્યા 5 આવશે. કુલ પરિણામોની સંખ્યા 17 છે. એટલે આપણે એની સંભાવના શોધીએ આપણે કે ભાઈ સાનુકૂળ પરિણામોની સંખ્યા, સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. સાનુકૂળ પરિણામની સંખ્યા 5 છે, કુલ પરિણામોની સંખ્યા 17 છે. આપણો આન્સર આવશે 5/17. હવે આપણે ઘટના નંબર 2 માં વાત કરીશું કે ભાઈ બહાર કાઢેલ લખોટી, બરાબર છે, સફેદ હોય, એટલે કે લખોટી સફેદ હોય, તો એના જે સાનુકૂળ પરિણામો છે, સાનુકૂળ પરિણામ એની જે સંખ્યા છે, સફેદ લખોટી આપણી પાસે 8 છે. આ રે જો સફેદ લખોટી કેટલી છે? 8 છે. તો આપણે એની સંભાવના આપણે શોધીએ કે ભાઈ સાનુકૂળ પરિણામોની સંખ્યા 8 અને કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 17. એટલે જવાબ આવશે આપણો 8/17. એના પછી ઘટના 3 જે આપણે વાત કરીએ, ઘટના સી માં, કે લીલી ના હોય, લખોટી લીલી ના હોય, લખોટી લીલી ના હોય. લખોટી લીલી ના હોય એટલે કાં તો લાલ હોય અથવા સફેદ હોય. બરાબર. એટલે કે લાલ અથવા સફેદ હોય. લીલી ના હોય એટલે કાં તો લાલ હોય કાં તો સફેદ હોય. તો જે સાનુકૂળ પરિણામોની સંખ્યાની વાત કરીએ આપણે, સાનુકૂળ પરિણામોની સંખ્યા, તો જે લાલ લખોટી છે એ આપણી પાસે 3 છે અને સફેદ લખોટી છે આપણી પાસે 8 છે. એટલે કુલ 11 થાય બંને તેને. 5 ને 8 13 થાય. બરાબર છે. લાલ લખોટી 5 છે, બરાબર, અને સફેદ લખોટી 8 છે એટલે 13 થાય. લાલ લખોટી 5 છે અને સફેદ લખોટી 8 એટલે 5 ને 8 કેટલા થશે? 13. તો હવે આપણી જે સંભાવના છે, બરાબર, કે સાનુકૂળ પરિણામો 13 છે અને કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 17. કુલ પરિણામોની સંખ્યા 17 છે એટલે 13/17 મળશે. ઓકે. તો આ પ્રમાણે લીલી ના હોય એટલે લાલ હોય અથવા તો સફેદ હોય, તો લાલ લખોટી 5 છે, સફેદ લખોટી કેટલી છે? 8. 5 ને 8 13 એટલે 13/17 આવશે.